વિદ્યાર્થી મિત્રો, ગણિતના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે ગણિતની અંદર ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર ટોપિક આપણે જોઈ રહ્યા હતા આસન્ન મૂલ્યો એટલે સન્નિકટ મૂલ્યો. આ ટોપિકની અંદર મિત્રો આપણી પાસે માનો કે વિધેય છે y બરાબર f of x. આની અંદર આ જે x છે એને મિત્રો સ્વતંત્ર ચલ કહેવાય અને આ જે y છે એને અવલંબી ચલ કહેવાય. y એ x ઉપર આધારિત છે તો y માં જે ફેરફાર આવે છે dy by dx x ના કારણે આવે છે એટલે f dash x આવું લખી શકાય. માટે y માં ત્રુટિ ડેલ્ટા y એટલે લગભગ dy by dx into x માં ત્રુટિવાળા પ્રશ્નો આ સૂત્રથી આપણે શોધી શકીએ. ટકાવારીમાં પણ ત્રુટિ શોધી શકીએ અને સાપેક્ષ ત્રુટિ પણ શોધી શકીએ અને નિરપેક્ષ ત્રુટિ પણ આપણે શોધી શકીએ. જે આપણે ફિઝિક્સમાં ધોરણ 11 ની અંદર ચેપ્ટર 2 માં જે ભણ્યા છીએ એ જ ટોપિક અહીંયા પણ લાગુ પડે છે. આ ટોપિક એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. મિત્રો, ઉદાહરણ નંબર 24 છે. એક સમતલની બાજુની લંબાઈ x મીટર છે. સમતલની બાજુની લંબાઈ બરાબર x મીટર. એમાં 2% નો વધારો થાય છે એટલે ડેલ્ટા x બરાબર 2% x કહેવાય. એટલે 0.02x મીટર એવું કહી શકીએ આપણે. તો ઘનફળમાં કેટલો ફેરફાર આવશે? સૌથી પહેલા સમઘનનું ઘનફળ v બરાબર x3 dv by dx એ આવશે 3x2. v માં ત્રુટિ એટલે ડેલ્ટા v એના બરાબર dv by dx into ડેલ્ટા x. dv by dx એટલે મિત્રો 3x2 અને ડેલ્ટા x એટલે 0.02x. બધાનો ગુણાકાર કરીએ તો 0.06 x³ મીટર ક્યુબ આ ઘનફળમાં ત્રુટિ આવશે. આ જો ત્રુટિને જો ટકાવારીમાં લેવી હોય તો મિત્રો આમ તો આ જવાબ છે કે ભાઈ ઘનફળમાં ત્રુટિ 0.06 x³ મીટર ક્યુબ થશે. પણ ટકાવારીમાં જોઈતું હોય તો 0.06 આનો મતલબ ઘનફળ થાય તો 6% v કહેવાય. અર્થાત ઘનફળમાં 6% ત્રુટિ ઉત્પન્ન થાય અથવા ઘનફળમાં આટલી ત્રુટિ છે એમ કહી શકીએ. ટકાવારીમાં હશે તો 6 કહેવાશે, નહીંતર આ જવાબ રહેશે. બંને જવાબ સાચા છે મિત્રો. ચલો હજુ આપણે ચાલુ કરીએ. ઉદાહરણ નંબર 25. ગોળકની ત્રિજ્યાના માપનમાં 0.03 સેન્ટીમીટરની ત્રુટિ છે એટલે આનું નામ કહેવાય ડેલ્ટા r. જો ગોળકની ત્રિજ્યા 9 સેન્ટીમીટર માપવામાં આવે તો ગોળકના ઘનફળમાં કેટલી ત્રુટિ ઉત્પન્ન થાય? તો મિત્રો ગોળક એટલે ગોળો, એનું ઘનફળ 4/3 પાઈ r ક્યુબ. ઘનફળમાં ત્રિજ્યાના કારણે ફેરફાર ઉત્પન્ન થાય છે તો dv by dr 4/3 અચળ પાઈ અચળ આનું આવશે 3r².
ત્રણ ત્રણ કેન્સલ, આ થઈ ગયા 4 પાઈ r સ્ક્વેર. હવે આપણે કહીશું ઘનફળોમાં ત્રુટિ એટલે ડેલ્ટા v લગભગ dv/dr ઇન્ટુ ડેલ્ટા r. આ કિંમત આપણે જોઈએ તો એ કિંમત છે 4 પાઈ r સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r. 4 પાઈ r એટલે 9 એટલે 9 નો સ્ક્વેર ડેલ્ટા r 0.03. આ બધાનો આપણે જો ગુણાકાર કરીશું તો 9.72 પાઈ એકમ જે આવશે આનો એ સેન્ટીમીટર ક્યુબ આવશે. એટલે કે ઘનફળમાં આટલા સેન્ટીમીટર ક્યુબ ત્રુટિ ઉત્પન્ન થાય. બોલો ખ્યાલ આવશે મિત્રો? આ જ પ્રકારે સ્વાધ્યાય 6.4 માં મિત્રો સ્વાધ્યાય 6.4 માં એક્ઝામ્પલ નંબર 4 एग्जाम्पल नंबर 6 एग्जाम्पल नंबर 7 આ તમારે ગણવાનું છે. 8 એટલે હોમવર્ક માં આપેલા છે તમને. एग्जाम्पल नंबर 5 ની વાત કરીએ. એક સંઘની બાજુની લંબાઈ x મીટર છે. સંઘની બાજુની લંબાઈ x મીટર. લંબાઈમાં 1% નો ઘટાડો થાય છે. ડેલ્ટા x બરાબર 1% x 0.01 x થાય છે. તો તેના પૃષ્ઠફળમાં કેટલા ટકા ઘટાડો થશે? હવે જુઓ મિત્રો, સમઘનનું પૃષ્ઠફળ s 6x² ds/dx 6 into x નું વિકલન થશે 2x એટલે 6 2 12x થાય મિત્રો. હવે પૃષ્ઠફળમાં ત્રુટિ એનું સૂત્ર છે ડેલ્ટા x લગભગ ds/dx into ડેલ્ટા x. આપણે આ સૂત્ર મૂકવાનું છે. એમાં આવતી કિંમત ધ્યાનથી જુઓ મિત્રો. ds/dx એટલે કેવા છે 12x into ડેલ્ટા x એટલે 0.01x એટલે આ મૂલ્ય મળશે આપણને 0.12x² મીટર સ્ક્વેર. તો અહીંયા પૃષ્ઠફળમાં ત્રુટિ આટલી ઉત્પન્ન થશે. પણ જો આ ટકાવારીમાં લેવી હોય તથા પ્રતિશત ત્રુટિ તો કહેવાય ડેલ્ટા s/s 0.12x² ભાગ્યા 6x² આવશે. તો આ થઈ ગયા 0.02 એટલે કે 2%. જો ટકાવારીમાં જવાબ લાવવો છે તો આનો જવાબ રહેશે 2% ત્રુટિ ઉત્પન્ન થશે. અને ચોક્કસ મૂલ્ય કેવું છે તો 0.12x² મીટર ક્યુબ આટલી ત્રુટિ ઉત્પન્ન થશે મિત્રો. આ સ્વાધ્યાય પૂર્ણ થાય. આના જેવા બીજા સવાલ આપણે પ્રકૃતિના સ્વાધ્યાયમાંથી આપણે જોવાના છે મિત્રો. આની અંદર આપણે જોઈશું હવે એક્ઝામ્પલ છે જે તમને ખ્યાલ આવશે. ઉદાહરણ નંબર 49 મિત્રો 49 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તકતીને ગરમ કરવામાં આવે છે. 3 સેન્ટીમીટર એને ગરમ કરીએ છીએ ત્યારે ત્રિજ્યામાં dr/dv 0.05 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ દર વધારો થાય છે. જ્યારે તકતીની ત્રિજ્યા 3.2 સેન્ટીમીટર અને આડેસ કે જો આ હોય ત્યારે ક્ષેત્રફળમાં થતો વધારાનો દર મતલબ જો મિત્રો આવું આપણે શોધવાનું છે. વાત એકદમ સિમ્પલ રહેશે. અહીંયા જે રીંગ થાય છે તે વર્તુળાકાર છે માટે
વર્તુળનું આપણે જો ક્ષેત્રફળ લઈશું તો એનું સૂત્ર આવશે પાઈ r સ્ક્વેર dA/dt પાઈ અચળ r સ્ક્વેર નું વિકલન 2r ઇન્ટુ dr/dt માટે આપણે કહી શકીએ ક્ષેત્રફળમાં ફેરફારનો દર એટલે આ જ કહેવાય dA/dt is equal to 2 પાઈ એટલે પાઈ રાખીએ આપણે r લેવાના છે આપણે 3.2 અને dr/dt એ થશે 0.05 તો આ વેલ્યુ 0.32 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ આપણે કહી શકીએ. બોલો સમજાય છે મિત્રોને? તો આ ક્ષેત્રફળમાં આટલી ત્રુટી ઉત્પન્ન થાય એમ કહી શકાય. બોલો ખ્યાલ આવી જશે મિત્રો? હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 42. t બરાબર 0 સમયે એક ગાડી બિંદુ P થી ગતિની શરૂઆત કરી બિંદુ Q આગળ અટકે છે. અહીંયા મિત્રો t બરાબર t સમયે અટકે છે, થોભે છે, તો t ના એટલે Q સ્થાને એનો વેગ 0 થશે જો ગાડી થોભે છે. આ દરમિયાન ગાડીએ કાપેલું અંતર સમય સાથે આ સૂત્ર અનુસાર બદલાય છે 2 t/3 મીટર સૂત્ર અનુસાર બદલાય છે. તો જ્યારે આ ગાડીને બિંદુ Q પર પહોંચે છે ત્યારે લાગતો સમય અને બંને વચ્ચેનું અંતર આપણે શોધવું. સૌથી પહેલા મિત્રો વેગની વાત કરી છે તો આપણે પહેલા વેગ શોધવાનો. વેગ એટલે આ તો અંતર છે, અંતરનું આપણે સમય સાપેક્ષે વિકલન કરતા પહેલા t અંદર ગુણીએ તો 2t² tq/3. હવે આનું વિકલન લઈશું dx/dt તો 2t 3t²/3 આ કેન્સલ થઈ ગયા. આ જે છે તે વેગ છે તો વેગ v બરાબર 4t - t². મિત્રો પરંતુ વેગ આપણે 0 લેવાનો બિંદુ Q આગળ. વેગ 0 એટલે 4t - t² બરાબર 0. t કોણ તો t બરાબર 0 અથવા 4 - t બરાબર 0. આમાંથી મળશે t બરાબર 4 સેકન્ડ. t બરાબર 0 સેકન્ડ જવાબ નથી કારણ કે 0 સેકન્ડ એ તો ગાડી P પાસે જ છે. આપણે પહેલો જવાબ રહેશે Q પર પહોંચવા લાગતો સમય બરાબર 4 સેકન્ડ. હવે આ અંતર શોધવું છે તો સમીકરણ 1 પરથી અંતર PQ એટલે x પણ ક્યારે t બરાબર 4 સેકન્ડ મૂકીશું ત્યારે તો એનો 4 નો વર્ગ આવશે 2 * 4/3 16 ગુણ્યા 2/3 16 * 32 ભાગ્યા 3 મીટર કહેવાશે. તો મિત્રો આવી રીતે બધાને ખબર પડી. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે આ પ્રકારે શોધી શકીએ છીએ. એટલે વિકલનની મદદથી તમે જુઓ આવા કોઈ પ્રશ્નોનું સમાધાન આપણે કરી શકીએ છીએ. ઉદાહરણ નંબર 43 ની આપણે વાત કરીએ. બહુ જ સમજવાલાયક પ્રશ્ન છે. પાણીની એક ટાંકી ઊંધા શંકુ આકારની છે. ટાંકી છે પણ મિત્રો આવી રીતે છે, ઊંધા શંકુ આકારની છે. આ જે છે એની વાસ્તવિક ઊંડાઈ છે જેને આપણે h કહીશું, આ ત્રિજ્યા r કહીશું. આની અંદર અર્ધશીર્ષક કોણ એટલે આ કહીશું આલ્ફા. એટલે આલ્ફા બરાબર આપેલા છે આપણને tan 1 0.5
તેને આ બાજુ લાવીએ તો મતલબ શું કહેવાય? tan આલ્ફા એટલે 0.5 1/2 કહેવાય. પણ ભૂમિતિ ઉપરથી જુઓ tan આલ્ફા એટલે કહેવાય સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ r/h એટલે 1/2 આ આપણે યાદ રાખવાનું. હવે આની અંદર આપણે પાણી ભરતા જઈએ છીએ તો પાણી ભરતા એનું પાણી નાખવાનું જે શંકુ છે ટાંકીની અંદર એ પણ બનાવવું છે કે ધીમે ધીમે વધતો રહેશે. જ્યારે ટાંકીમાં પાણીની ઊંડાઈ આપણે ધારીશું y થી અને એની આ ત્રિજ્યા જે છે એને આપણે x થી નક્કી કરીશું. એટલે આપણે અહીંયા એક નવો પદ ધારવું પડશે. પાણીના શંકુની ઊંડાઈ બરાબર y મીટર આપણે કહી દઈએ. જ્યારે ઊંડાઈ 4 મીટર છે એટલે y બરાબર 4 મીટર આપણે આપેલા છે અને ત્રિજ્યા બરાબર x મીટર. ત્યારે આ ઊંડાઈ વધવાનો દર dy/dt આપણે શોધવાનો છે. સૌથી પહેલા તમે જુઓ x નો ઉલ્લેખ કઈ છે નહીં. તો આપણી પાસે આ બે ત્રિકોણ છે. તમે જુઓ કાટખૂણો ત્રિકોણ, આ એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ. આ બંનેમાં કાટખૂણા છે, આ ખૂણો બંનેમાં કોમન છે. તો આપણે કહીશું ત્રિકોણની સમરૂપતા પરથી r ભાગ્યા x એના બરાબર x આખું x ભાગ્યા y r/h બરાબર x upon y. x ને આ બાજુ x ને આ બાજુ પણ r/h is equal to 1/2 x upon y. તો x બરાબર y ને આ બાજુ લાવીએ તો y/2 થશે. નંબર આપવાને દે. y ને કેમ ન શોધ્યો, x કેમ શોધ્યો આપણે? y બરાબર 2x ન લખે કારણ કે y x નો ઉલ્લેખ કઈ રકમમાં છે નહીં એટલે આપણે x ની ગણતરીમાં લેતા નથી. હવે પાણીથી બનતા શંકુનું ઘનફળ સૂત્ર આવશે v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. પરંતુ આની ત્રિજ્યા x છે અને ઊંડાઈ y છે pi/3 પરંતુ x બરાબર આવશે y/2 હોલ સ્ક્વેર into y. હવે pi/2 સ્ક્વેર 4 into 3 12 y ક્યુબ આ મળી ગયો આપણને v. v માં ફેરફારની સમય સાપેક્ષે dv/dt તો pi/12 into 3y સ્ક્વેર into dy/dt. હવે અહીંયા ધ્યાનથી જોશો તો એ જે ટાંકીમાં પાણી જે રેડવાનું જે દર આપ્યો છે 5 મીટર ક્યુબ પ્રતિ કલાક આપેલું છે અહીંયા આપણે. એટલે dv/dt 5 મીટર ક્યુબ પ્રતિ કલાક આપેલું છે. તો આ મૂલ્ય આપેલું છે 5 3000 ભાગ્યા pi/4. y બરાબર શું આપણું છે 4. અહીંયા આવશે 4 નો વર્ગ into dy/dt. એક વખતના 4 કેન્સલ થઈ જાય મિત્રો તો 5 ભાગ્યા 4 પાઈ એટલે dy/dt. તો અંતમાં જવાબ રહેશે dy/dt બરાબર 5 ભાગ્યા 4 અને પાઈ ની વેલ્યુ 22/7 છે. 7 ની ઉપર લઈ જઈએ તો 7 5 35 ભાગ્યા 88 મીટર પ્રતિ કલાક. તો આ જે શંકુ આકારની જે ટાંકી થશે પાણીની એમાં આ જે પાણી છે ધીમે ધીમે વધે છે અને એના વધવાનો જે દર છે એ 35/88 મીટર પ્રતિ કલાક કહેવાય. મિત્રો જો એમ કીધું કે પાણીથી બનતા આ જે શંકુની જે ત્રિજ્યા છે એમાં વધવાનો દર કેટલો તો ત્યારે આપણે આમાંથી y ને કરતા બનાવવાનો y બરાબર 2x અને અહીંયા y ની વેલ્યુ ઉપર 2x તો બધું x ના રૂપમાં રાખવાનું. બોલો ખ્યાલ આવી જશે. તો આજનું સેશન આપણે આટલે સુધી રાખીશું. આ પ્રશ્નોની બરાબર પ્રેક્ટિસ કરો જેથી ખૂબ આગળ વધી શકીએ.